ના ઉપર હતા 50 જણા ઉપર 51 લોકો હતા અને પછી શું થયું? આગ લાગી પછી આગ લાગી એટલે અડધા ભાગવા ગયા તો નીચે ધુવાણાના ગોટા હતા એમાંથી કોઈ ભાગી શકે એમ હતું નહીં. ધુવાણાના કારણે કોઈ નીકળી ના શક્યા. તો રસ્તો કેવો હતો? સાંકડો હતો? બીજું કોઈ એક્ઝિટ હતી કે નહોતી? રસ્તામાંથી એક જણો જોયો કે એમ હતો ને 20-30 જણા એટલે કોઈ નીકળી ન શક્યું. પછી હું મારી રીતે પ્રકાશ પડ્યો ને બહાર એટલે પતરું તોડીને હું ભાગી ગયો. અમે કેટલા મિત્રો ત્યાં ગયા હતા? 3 મિત્રો. 3 મિત્રો. ત્રણે બહાર નીકળી ગયા છે? નહીં, 2 નથી મળ્યા હજી. હું નીકળી એ કોણ નથી મળ્યું એનું નામ? સત્યપાલસિંહ જાડેજા, શત્રુઘ્નસિંહ ચુડાસમા. શત્રુઘ્નસિંહ ચુડાસમા અને સત્યપાલસિંહ જાડેજા. સત્યપાલસિંહ જાડેજા. આ બે તમારા મિત્રો છે, એમની ઉંમર કેવડી હશે? એકની 19 ને એકની 20. બે દીકરાઓ અત્યારે મિસિંગ છે. તો જે પ્રકારે પ્રત્યક્ષદર્શી છે એમની સાથે આપણે વાત કરી રહ્યા છે. એમને કહ્યું કે 2 લોકો છે એ મિસિંગ છે. સ્ટાફ જ. એ લોકો શું કીધું એ કીધું ભાગો કરીને એ લોકો ભાગી ગયા 10 જણા. સ્ટાફ ભાગી ગયા બધા. લેડીઝ જેન્ટ્સ તમને કીધું કે ઇમરજન્સી ગેટ ક્યાંથી છે કે એવું? ના એવું કાંઈ કશું ભાઈ આગ છે નીચેથી લાગી હતી કે ઉપરથી? નીચેથી નીચેથી લાગી. કઈ રીતે આગ લાગી? બાટલો બિલકુલ. તો જે પ્રકારે અંકિત પ્રત્યક્ષદર્શીની સાથે ફરી એક વખત વાત કરશું. આપણે ફરીથી એક જણાવો કે વેલ્ડિંગ કરતા હતા પછી શું થયું? કારણ કે લોકોને ખબર જ નથી કે આગ કઈ રીતે લાગી. એ તો મને બી નથી ખબર કેમ કે હું ઉપર બોલિંગ કરતો હતો અને બધા એમ કહે છે કે ગેસના બાટલા ફાટ્યા ને વેલ્ડિંગ કરતા હતા. વેલ્ડિંગના બાટલા ત્યાં હતા. તો બિલકુલ અંકિત જે પ્રકારે પ્રત્યક્ષ